રક્ષા કરશે. એને ઉતરી દે હોય ને અમે હાચવશું એને. પોપટભાઈ કે અમે હાચવશું કોઈ સાહેબ, મેં તો હાચવશું. હવે તો એ કેટલો ટાઈમ થઈ ગયો, ગુજરી ગયું. હા તો પણ બહુ જિલ્લા પંચમાં હતો તો એની વાત કરું, તોય મને ભેગો થયો તો બાપુ છે હજી. હા, અને અમારી જે વાડી રહી ને એમાં એ કોઈનો પ્રવેશ નહોતી. એવી જગ્યાએ બેઠો હોય કે એને ખબર પડે બધી. અને બકરી જેવડું છે, આવો આવો પાછા આવો. એ તો હવે ક્યાંય તો હવાય ને કબીર ટેકરીએ થઈ, સત કબીર રોડ ઉપરથી સામે કબીર ટેકરી રહી, ત્યાંથી આમ તળાવે થઈ, પહેલાં આવે ભીચરી, પછી હાજાપર વાઘરીનું ગામ, અને પછી ખેડી આવે. ત્યાં હનુમાન મંદિરે બધા આવી ગયા હોય, ગજર સાહેબ આવ્યા, પછી બધા ચોકડીમાં આપી અને ખોડવા માંડે બધા. બધાય કેટલાય કામ કર્યા, હવે કાંઈ કરવાની જરૂર નથી. એવું ઓલી મનરેગા યોજના અછત વિભાગ એમાં એને ઓલા પૈસા મળે, કામ ન હોય ને ઈ કામ આપે, ખોદો ખોડિયામાં હોતા હોય ને બેટા, એના નામે લેખા હોય. અત્યારે એ હોસ્પિટલમાં છે. એને હિસાબ મારી નોકરી ગઈ, કારણ કે મેં એને રાખ્યો હતો. અને એને હળવતિયા ગોલ્ડા અને 12 બેરનો રાસ કરતો ને રહેતો, એના હાડો હતો ભીખો, એ લીલી આચડે એમ રહેતો હતો. એટલે મેં તો મારે એક ઓયડી રાખવી છે ભીખા મહારાજ, તો કે અમારે જ છે, ભાડું કહીશો એ આપીશ, અને તમારી ઘર જમીશ, અને લોજિંગના જેટલા કહીશો એટલા પૈસા આપીશ. તો મારો ભાઈબંધ રહ્યો ને મકવાણા, એ હળવતિયા ગોલ્ડાથી ત્યાં આવતો હોવા, અને ઓયડીમાં એનો ખાટલો મારો ખાટલો નાખી હોતા. તો એ શું કરે કે ખરે છોકરા હોતા હોય ને તો કે હું નામ લખું, પણ પછી તમારે જે ચેકિંગ આવે ને ત્યાં તમારે ગોઠવી દેવાના. તો કોક વાર બાયડી આમ લાઈટ કાઢીને ઊભી રહી જાય, કોક વાર માથે ફેટો બાંધીને ઊભી રહી જાય જાણ, કોક વાર એ બધા વે કાઢીને ઊભા રહી જાય. એટલે ગણતરીમાં સાચું કરે. પણ અત્યારે હોસ્પિટલમાં છે, 2 પગ ખોટા થઈ ગયા. કોને? પ્રફુલ્લના મકવાણાના. રસની રેકડી કરી. હા, એ નહીં રસનું નથી, રસનું કર્યું. એ ભલે કર્યું હોય પણ અત્યારે હોસ્પિટલમાં છે. એ ભગત લોકોએ કર્યું છે. પણ અહીં લખ્યું રે એ ભગત એટલે ઓલા બહારવાળા. હા નહીં, પણ અહીં બોર્ડ માર્યું છે કે રસનું અહીં કર્યું. મારે ને એની જાહેરાત આટલું એટલે એ ઓલા લોકોએ કર્યું છે. આ પાડવાળા રહ્યા ને, પાડવાળા પાડના નકલંગ મારે. આપણે અહીંયા કોરોના હતો તેનો અહીંયા આવતા બધા એ ટીટા ભગત નો કીટા ભગત એ રામવાડીનું મકાન રહ્યું ને એમાં જ, એમાં કર્યું. એ આને નહીં, આ તો અત્યારે એ 2 પગ ખોટા થઈ ગયા છે, અને હોસ્ટેલમાં છે. કઈ વસ્તુ ભગવાન જાણે. હાલો બોલો ભાઈ બોલો.